જય શ્રી કૃષ્ણ મિત્રો, મારા કિચનમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવીશું દાળ ચોખાને પલાળવાની કે આથાની ઝંઝટ વગર રોજ જેવા પોચા દૂધીના ઢોકળા, એ પણ ઘરમાં રહેલ સિમ્પલ સામગ્રીથી બનાવીશું. તો પણ ટેસ્ટી બનશે, જાળીદાર બનશે, સાથે હેલ્ધી બનશે, સાથે ચટપટી ચટણી પણ બનાવીશું. તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ. સૌથી પહેલા ખાવામાં સોફ્ટ અને જાળીદાર દૂધીના ઢોકળા બનાવવા માટે મેં 250 ગ્રામ દૂધી લીધી છે. તેને ધોઈને જ મેં લીધી છે. તો તેની છાલ ઉતારી લઈએ. છાલ ઉતરી જાય ફરી આપણે દૂધીને ધોઈને તેને ખમણીથી છીણી લઈએ. ખમણી આપણે મીડિયમ હોલવાળી લેવાની છે. સાવ ઝીણા હોલ પણ નહીં અને બહુ મોટા પણ હોલવાળી નહીં. બસ તો મેં દૂધીને છીણીને છીણ તૈયાર કરી લીધું છે. તો તેને સાઈડ પર રાખીને આગળની પ્રોસેસ કરીશું. તો તેના માટે એક બાઉલમાં 1 કટોરી રવો લઈશું. જે કટોરીથી રવો લીધો તેના ચોથા ભાગની કટોરી સૂજી લઈશું. તમને બતાવી દઉં, એકદમ ઝીણો આવે તે રવો છે અને થોડી દાણેદાર છે તે સૂજી છે. બંનેને સારી રીતના મિક્સ કરી લઈએ. આ રીતના રવામાં થોડી સૂજી એડ કરવાથી ઢોકળા સરસ ફરસા બનશે. હવે તેમાં 1 કટોરી છાશ એડ કરીશું. છાશની જગ્યાએ તમે દહીં પણ ઉમેરી શકો છો. જો દહીં ખાટું હોય તો 2 મોટી ચમચી એડ કરવાનું અને મોરું હોય તો 4 મોટી ચમચી એડ કરવાનું. બાકીનું જોઈતા પ્રમાણે પાણી ઉમેરવાનું. છાશ પણ મેં મીડિયમ લીધી છે, વધારે ખાટી પણ નહીં અને વધારે મોરી પણ નહીં. જો તમારે ખાટા ઢોકળા ખાવા હોય તો તમે તમારી ચોઈસ પ્રમાણે છાશ અથવા દહીંનું પ્રમાણ પ્લસ માઇનસ અને ખાટી મોરી લઈ શકો છો. સારી રીતના મિક્સ થઈ જાય પછી ઢાંકણ ઢાંકીને 15 મિનિટનો રેસ્ટ આપીએ, જેથી કરીને રવો સારી રીતના ફૂલી જાય. ત્યાં સુધીમાં આપણે ઢોકળા સાથે ખાવાની ટેસ્ટી ચટણી બનાવી લઈએ. તો તેના માટે મેં 2 મીડિયમ ટમેટા, 1 મીડિયમ ડુંગળી, 4-5 કળી લસણની અને 1 લાલ સૂકું મરચું લીધું છે. તો હવે ડુંગળીને 4 ભાગમાં કટ કરી લઈએ અને ટમેટાના 2 ભાગ કરી લઈએ. પછી ગેસ પર પેન મૂકીશું અને તેમાં માત્ર અડધી ચમચી તેલ ગરમ મૂકીશું. તેલને પેનમાં ફેલાવી દઈએ. તેલ ગરમ થાય એટલે આપણે ટમેટા, ડુંગળી, લસણની કળીઓ અને મરચું એડ કરીને આ બધી સામગ્રીને તેલમાં થોડી ફ્રાય કરી લઈએ. તેલમાં થોડી સાતળવાથી ડુંગળી, ટમેટાનું કચ્ચાપણ દૂર થઈ જશે એટલે ચટણી સરસ મજાની ટેસ્ટી બનશે. થોડી વાર ઢાંકીને થવા દઈશું. થોડી વાર પછી જોઈએ તો ટમેટા, લસણ અને ડુંગળી સરસ સતળાઈ ગયા છે. તો ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને બધી જ વસ્તુને ઠંડી થવા દઈએ. બધી જ ચીજ સરસ ઠંડી થઈ જાય પછી મિક્સર જારમાં એડ કરીને તેમાં મસાલા કરીશું. તો સ્વાદ અનુસાર મીઠું, 1 ચમચી ધાણા જીરું પાવડર, અડધી ચમચી આખું જીરું ને અડધી ચમચી ખાંડ અને 4-5 ચમચી પાણી એડ કરીને એકદમ સરસ ચટણીને ક્રશ કરી લઈએ. તો આપણી ચટપટા સ્વાદ સાથે ચટણી તૈયાર થઈ ગઈ છે. તો તેને બાઉલમાં ટ્રાન્સફર કરી લઈએ. આ ચટણીને તમે કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરશો તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગશે. તો હવે આને સાઈડ પર રાખી દઈએ. ત્યાં આપણો રવો 15 મિનિટમાં સારી રીતના ફૂલી ગયો છે. તો તેમાં આપણે છીણેલી દૂધી એડ કરી દઈએ. તમને દૂધી થોડી વધારે લાગશે પણ મિત્રો આજે આપણે દૂધીના ઢોકળા બનાવવાના છીએ એટલે દૂધીનું પ્રમાણ વધારે રાખીશું એટલે ઢોકળા સરસ ટેસ્ટી અને પોચા બનશે. હવે તેમાં 2 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ એડ કરીશું. સાથે થોડા ફ્રેશ ધાણા ભાજી અને સ્વાદ અનુસાર મીઠું અને થોડી હળદર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ.
આ સ્ટેજ પર તમને બેટરમાં થોડા પાણીની જરૂર પડે તો થોડું પાણી એડ કરવાનું અને બેટર પરફેક્ટ બનાવી લેવાનું. હવે પેનમાં 1 ટેબલસ્પૂન તેલ ગરમ મૂકીશું. તેલ ગરમ થાય એટલે 1 ચમચી રાઈ મેથી ફૂટે એટલે થોડા મીઠા લીમડાના પાન કટ કરીને એડ કરીશું ને થોડી હિંગ એડ કરીને બધા જ મસાલાને સારી રીતના મિક્સ કરીને બેટરમાં એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. આ રીતના ઢોકળા બનાવવાથી ઢોકળા ખાવામાં પોચા અને સ્વાદિષ્ટ બનશે. હવે ઢોકળાને સ્ટીમ કરવા માટે સ્ટીમરમાં પાણી ગરમ થવા માટે મૂકીશું. પછી બેટરમાં 1 ચમચી ઈનો એડ કરીશું. ઈનોની જગ્યાએ તમે ખાવાના સોડા પણ એડ કરી શકો છો. ઈનોને એક્ટિવેટ કરવા માટે થોડું પાણી એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ. પછી થાળી કે પ્લેટને તેલથી ગ્રીસ કરી લઈએ અને પ્લેટમાં બેટરને એડ કરી દઈએ. ત્યાં આપણું પાણી પણ ગરમ થઈ ગયું છે તો કડાઈમાં પ્લેટને રાખીને ઢાંકણ બંધ કરીને 10 મિનિટ કૂક થવા દઈએ અને ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. 10 મિનિટ પછી જોઈએ તો ઢોકળા આપણા સરસ ફૂલી ગયા છે. ચપ્પાથી ચેક કરીએ તો ચપ્પુ ક્લીન બહાર આવે છે. તો પ્લેટને બહાર લઈ લઈએ અને ઢોકળાને ઠંડા થવા દઈએ. ઠંડા થાય પછી તેના પીસ કરી લઈએ. ત્યારબાદ ઢોકળાને વધારે ટેસ્ટી બનાવવા આપણે ઉપરથી થોડો વઘાર એડ કરીશું. તો તેના માટે વઘારિયામાં મેં 1 ટેબલસ્પૂન તેલ ગરમ કરી લીધું છે. તેલ ગરમ થાય પછી તેમાં 1 ચમચી રાઈ મેથી ફૂટે એટલે 1 ચમચી સફેદ તલ એડ કરીશું અને થોડા મીઠા લીમડાના પાન એડ કરીને વઘારને મિક્સ કરીને ઢોકળા પર સ્પ્રિંકલ કરી દઈએ. તો તૈયાર છે પોચા રૂ જેવા દૂધીના ઢોકળા. જો તમારે ઓછા મસાલા સાથે ઢોકળા બનાવવા હોય અને હલકું ફૂલકું ખાવું હોય તો આ રેસીપી બેસ્ટ છે તમારા માટે. સાથે પચવામાં હલકા અને સ્વાદમાં ટેસ્ટી બને છે. તો ચોક્કસ એકવાર ટ્રાય કરજો. તો મિત્રો આવું અવનવું જાણવા માટે અને મને સપોર્ટ કરવા માટે અને ચેનલ પર નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમે તો લાઈક અને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે, નવી વાતો સાથે. ત્યાં સુધી બધાને મારા જય શ્રી કૃષ્ણ. વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું 42 જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધિ તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ. કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે. 42 જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કડાઈમાં ઔષધિ તેલ તૈયાર કરવામાં આવે છે. જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ. ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો. જો તમારે આ તેલનો પૂરો વિડીયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે.